આજે ક્લિનિકમાં 18 વર્ષની એક છોકરી પોતાના મમ્મી સાથે બેઠા, પછી તરત જ એમના મમ્મી કન્ટિન્યુઅસ એમના ડોટરની એટલે છોકરીની કમ્પ્લેન કરવા લાગ્યા કે મેડમ મારી છોકરીનો અત્યારે થોડા વર્ષોથી સ્વભાવ ચેન્જ થઈ ગયો છે, એકદમ ચીડચીડી થઈ ગઈ છે, બધા સામે ગુસ્સો કરી દે છે, કોઈને પણ સામે બોલી દે છે, વડીલ હોય તો પણ, અથવા તો કોઈની પણ સામે હાથ પણ ઉપાડી લે છે. મને થોડું અલગ લાગ્યું એટલે મેં છોકરીને એકલામાં બેસાડીને પૂછ્યું તો એવું જાણવા મળ્યું કે નાની હતી છોકરી ત્યારથી કે અત્યાર સુધી એનું ઘરનું વાતાવરણ એવું હતું કે જ્યારે પણ એના મમ્મી કોઈ પણ કામ કરે ત્યારે એના પપ્પા કે દાદા ખીજાવા લાગે, હાથ ઉપાડવા લાગે, અને આ છોકરી નાનપણથી અત્યાર સુધી આ બધું જ વાતાવરણ જોવે છે. એને અંદર એ ગુસ્સો હતો કે મમ્મી કેમ ક્યારેય સામે નથી બોલતી, કે એની સાથે ખોટું થાય છે તો પણ કેમ સામે નથી બોલતી. આટલા વર્ષનો ગુસ્સો એની અંદર ભરાયેલો હતો. એ એની માનસિક સ્થિતિ ઉપર તો અસર કરી જ, પણ ફિઝિકલ એટલે કે શારીરિક સ્થિતિ ઉપર પણ અસર કરી. અત્યારે 18 વર્ષની છોકરીને અનેક રોગો છે. તો આટલા વર્ષો સુધી ચાલતું એક ઇમોશન કે એક લાગણી જે બાળકમાં કન્ટિન્યુઅસ રન થયા કરે છે, જેના લીધે બાળકની માનસિક સ્થિતિ ઉપર તો અસર કરે છે, પરંતુ રોગ એટલે કે શારીરિક સ્થિતિ પર પણ અસર કરે છે. તો દરેક પેરેન્ટ્સે પોતાના બાળકમાં આવતા આવા ચેન્જીસ એટલે કે ફેરફારોને નોટિસ કરવા જોઈએ. તમારા બાળકમાં જો કોઈ આવા ચેન્જીસ આવેલા હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો.